તો રામ રામ ભાઈ બધા મિત્રોને સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આઈ હોપ બધા મજામાં હશો। તો આજ ફરીથી ગેરેજમાં આવી જશે હવે અને આ કેરી ગાડી છે બહાર। કેરી ગાડીમાં આપણે ક્લચ પ્લેટ નાખવાની છે એટલે ગેરને ઉતારવાનું થાય। તો ત્યાં આપણે કેરી ગાડીનું ગિયર બોક્સ ખોલી લીધું છે અને આ ક્લચ પ્લેટ નવી નાખવાની છે। ક્લચ પ્લેટ ગાડી તાકાત નથી કરતી અને દબાતી હતી, એના લીધે આપણે ક્લચ પ્લેટ બદલાવાની છે। બિસ્મિલ્લાહ। તો ખોલી નાખ્યું છે ગિયર બોક્સ, તમે જોઈ શકો છો। હવે આપણે ક્લચ પ્લેટ કાઢીને આપણે ફ્લાય વ્હીલ સાફ કરી નાખ્યું છે અને આ જોઈ શકો છો ગિયર બોક્સ ફ્લાય વ્હીલ સાફ કરી નાખ્યું છે। હવે સડાવવાની છે ક્લચ પ્લેટ। ક્લચ પ્લેટ સડાઈ દેવી પછી હવે ગિયર બોક્સ। તો નવી ક્લચ પ્લેટ કરી દીધી છે ફિટ। તો ભાઈ ક્લચ પ્લેટ નાખી દીધી છે આ ગાડીની, તમે જોઈ શકો છો અને થઈ ગઈ છે રેડી। બાકી ગાડી થઈ ગઈ છે રેડી અને ક્લચ પ્લેટ હરખી નાખી દીધી છે। તો આજે હું કાળુભાઈ હતા એટલે આજ તો મેન કાળુભાઈ ગેર ચડાવ્યો ને ઉતાર્યો અને નાખી દીધી છે ક્લચ પ્લેટ। હવે આ પાના મેકવાના છે। કે મોજ કરો અને વિડીયો એન્જોય કરો।